સદાનંદાંભોધિः સ્મિતરુચિરપુર્ણેन्दુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલः કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાન શ્રેયો મૂર્તિર્જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુદેવની જય. શ્રી પાંચસો પરમહંસ કી જય. બધા મુક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. પ્રકરણ 160મું ચાલે છે. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી હવે ગ્રંથની સમાપ્તિ તરફ છે. 4 પ્રકરણ બાકી રહ્યા છે અને શ્રીજી મહારાજ પણ હવે વિચારે છે. રાઘવ દાદા જે કામ કરવાના હતા એ બધા કામ થઈ ગયા છે, કરી લીધા છે. એટલે મહારાજ હવે નિરાંતે બેઠા બેઠા વિચારે છે કે મારું અવતરણ જે કામ માટે હતું એ બધા જ અવતરણના જે હેતુઓ એ બધા મેં પૂરા કરી લીધા છે. હવે પાછું મારા ધામમાં જવું વિચાર કરે છે મહારાજ. મહારાજ વિચાર કરે છે અને આપણને પણ વિચાર કરતા શીખવે છે કે જોકે ભગવાન છે, ભગવાનને તો કંઈક કરવાનું કંઈક કર્તવ્ય છે જ નહીં ભગવાનનું તો કે આવું કરવું જોઈએ ના કરવું જોઈએ તો મનુષ્ય માટે વિધિ અને નિષેધ મનુષ્ય માટે છે, ભગવાન માટે કોઈ છે નહીં. પણ તો એ ભગવાન વિચારે છે કે મારે કરવાનું જે કામ હતું મેં બધું કરી લીધું છે. એટલે ભગવાન વિચાર કરે છે અને આપણને પણ વિચાર કરતા શીખવે છે કે ભાઈ નિરંતર પાછું વાળીને જોવું કે જે કામ કરવા માટે આપણે જન્મ લીધો છે એ કામ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. મહારાજ પંચાળાના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજ કે અમે વિચારવાળા છીએ એટલે અમને વિચારવાળો ગમે છે. પેલા મોટા સદગુરુ સંતો કહેતા કે વિચાર કરીએ તો ખબર પડે અને ખબર પડે તો વિચાર કરો, એવું કહેતા. તો પાછું વળવાનું છે, અંતરદ્રષ્ટિ કરવાની છે ને વિચારવાનું છે કે જે માર્ગે જવાનું હતું એ માર્ગે જવાય છે, એ માર્ગ કેટલો કપાયો છે, કેટલો બાકી છે એ વિચારવાનું છે. અને જે કામ કરવાનું છે થઈ ગયું છે કે કેમ. પેલો સિંહ હોય ને, સિંહ શિકાર કરવા નીકળે ને તો ચાલે, 1-2 ડગલા ચાલે, થોડા ડગલા પછી ધીમે ધીમે પાછો પાછળ જોવે, ચાલે પછી પાછો પાછળ જોવે. એમ આપણે સંતો ભક્તોએ પણ આ વસ્તુ વિચારવાળી જે વસ્તુ છે ને આપણે બધાએ દ્રઢ કરવાની. કેમ કે આખરે આપણે તો મોક્ષના માર્ગમાં ચાલ્યા છે એટલે રસ્તો ચૂકી જવાનો વિઘ્નો પણ મોટો માર્ગ લીધો હોય ને તેના કાયદા કાનૂન પણ મોટા હોય, તેના એક્સિડન્ટો પણ મોટા હોય. સાયકલ ચલાવતા હોય, સાયકલ દાદા તો સાયકલ ચલાવે એની માટે કોઈ કાયદો કાનૂન નહીં, એને સ્ટીયરિંગ સંભાળવાનું અને પેન્ડલ મારવાના બસ, એટલે સાયકલ ચાલી. પણ એના કરતાં બાઇક ચલાવતા હોય કે એક્ટિવા ચલાવતા હોય તો થોડું ધ્યાન વધારે રાખવાનું, કેમ કે ગેર આવ્યા, ક્લચ આવ્યો વગેરે વગેરે આવ્યા ને. એનાથી 4 વ્હીલ ગાડી ચલાવતા હોય તો એના કરતાં વધારે સાવધાની રાખવાની, આગળ પાછળ જોવાનું, કેમ કે મોટું વાહન ભાઈ એના પાછળ નિયમો વધારે. પછી એનાથી મોટું ટ્રક કે બસ ચલાવતા હોય તો એના પાછળ નિયમોને વધારે ધ્યાન રાખવાનું. એનાથી મોટી ટ્રેન ચલાવતા હોય તો પોતે પણ છે ને પાછળ કેટલા બધા માણસો બેઠા છે એટલે એને વધારે ધ્યાન રાખવાનું. એના કરતાં મોટું પ્લેન ચલાવતા હોય તો એના કાયદા કાનૂન નિયમો વધારે સ્ટ્રિક્ટ હોય પાયલોટના. કેમ?
ઊંચું વાહન છે, મોટું વાહન છે, જેટલું સ્પીડમાં ચાલે છે, જેટલી ગતિ છે, એટલું જો ચૂક થઈ ગઈ તો નુકસાન પણ ભારે છે. એમ આપણે સાયકલ નથી ચલાવતા, આપણે પાયલોટના બધા આપણે પાયલોટો છે, પ્લેન ચલાવીએ છીએ. આ મોક્ષનો માર્ગ છે ને પ્લેન જેવો છે, અક્ષરધામની સીડી. એટલે એમાં જો ચૂક થઈ જાય તો આપની જે આખી જિંદગીની કરેલી સાધના એ બધી પૂરી થઈ જાય, બાર ન લાગે. આપણો માર્ગ મોટો છે, લક્ષ્ય પણ મોટું છે અને સાધના પણ મોટી છે. આખી જિંદગી આપણે ભજન ભક્તિ કર્યા છે, ધર્મ નિયમ પાડ્યા છે. હવે થોડીક ચૂક રહી ગઈ તો મહારાજની થોડી આજ્ઞા ઉપાસનામાં કાચપ રહી ગઈ કે થોડું કંઈક બીજું અવળું વર્તાઈ ગયું કે કંઈ પણ ખોટું થઈ ગયું તો ભગવાન આપણે હાથમાં આવેલા ભગવાન છૂટી જાય, કિનારે પહોંચી ગયેલું નાવડું ડૂબી જાય. એટલે મહારાજ વિચાર કરે છે કે કરવાનું હતું એ બધું થઈ ગયું છે, હવે મારે ધામમાં જવું છે. નિષ્કુળાનંદ સ્વામી ગણાવે કે મહારાજે શું શું કામ કરવાના હતા અને શું શું થઈ ગયા છે. એ આગળ સ્વામી બહુ સરસ બધી વાતો લખી કે એકાંતિક ધર્મનું સ્થાપન કરવું, એક કામ મહારાજે કરી લીધું. પછી દુર્વાસા ઋષિના શાપથી જે બધા ઋષિમુનિઓ અવતરણ પામ્યા હતા અને પીડાતા હતા અસુરોથી, એ બધાને મુક્તિ આપી મહારાજે. પછી મહારાજે અહિંસામય યજ્ઞોનું પ્રસ્થાપન કર્યું. પછી દેવતાઓનો મહિમા વધાર્યો, બ્રાહ્મણનો મહિમા વધાર્યો, સાધુઓનો મહિમા વધાર્યો, તીર્થોનો મહિમા વધાર્યો. આ બધા કામ મહારાજ કહે છે મેં કરી લીધા છે. નિષ્કુળાનંદ સ્વામી ગણાવે છે કે આ બધા કામ મહારાજે કરી લીધા છે. હવે આગળ કથામાં કહે છે, વળી શ્રીમદ ભાગવત આદિ રે બીજા સતશાસ્ત્ર જે અનાદિ રે, તેનું કરાવ્યું પ્રવર્તન રે કર્યું સાત્વિક દેવનું સ્થાપન રે. વળી શ્રીમદ ભાગવત આદિ રે બીજા સતશાસ્ત્ર જે અનાદિ રે. આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજે શું કર્યું, તો શ્રીમદ ભાગવત આદિક જે સતશાસ્ત્ર તેનું પ્રવર્તન કરાયું, તેને માન્ય રાખ્યા, તેનું અધ્યયન કર્યું, અધ્યયન કરાયું. સતશાસ્ત્ર અને અસતશાસ્ત્ર, અહીં લખ્યું સતશાસ્ત્રનું પ્રવર્તન કરાયું. તો બે પ્રકારના શાસ્ત્ર આવે, સતશાસ્ત્ર અને અસતશાસ્ત્ર. સતશાસ્ત્ર એટલે કે વ્યાસજીએ જે કર્યા છે ગ્રંથો, જે ઋષિ મુનિઓએ કર્યા છે, જેમાં ભગવાનનું વર્ણન છે, ભગવાનના મહિમાનું વર્ણન છે, સત્પુરુષે કરેલા જે શાસ્ત્ર છે એને કહેવાય સતશાસ્ત્ર. અને અસતશાસ્ત્ર એટલે અસત્પુરુષે જે કરેલા છે એને કહેવાય અસતશાસ્ત્ર. જેનાથી કલ્યાણ ન થાય એવા જે શાસ્ત્ર એને કહેવાય અસતશાસ્ત્ર. તો શ્રીજી મહારાજે સતશાસ્ત્રનું પ્રવર્તન કરાયું, પોતે કર્યું અને કરાયું. એટલે જનમંગલ નામાવલીમાં છે ને એક નામ સદગુરુ સતાનંદ સ્વામી શ્રીજી મહારાજનું લખ્યું, ઓમ શ્રી સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ. શ્રીજી મહારાજ સત્શાસ્ત્રના વ્યસની હતા. વ્યસન એટલે કે શાસ્ત્રના અભ્યાસ સિવાય રહી ના શકાય, શાસ્ત્ર વિના જે ચાલી ના શકે. આ દુનિયામાં આપણને વ્યસન જોઈએ કે વ્યસની હોય તે કોઈ પણ પ્રકારના વ્યસન વિના રહી શકે, અને જે વ્યસન હોય તેને કરવું જ પડે, એને કોટો ના ચડે તેના વિના. એમ શ્રીજી મહારાજ પણ નવરા પડે ને દૈનિક ક્રમમાંથી, એટલે ચાલો સંતો લાવો શાસ્ત્ર, ભાગવત વાંચતા હોય, મહાભારત વાંચતા હોય, ગીતા વાંચતા હોય, આ બધા શાસ્ત્રનું વાંચન શ્રીજી મહારાજ કર્યા જ કરતા. કથા વાર્તા જે છે એ પણ એક શાસ્ત્ર વાંચનનો જ એક ભાગ છે. અરે એટલું જ નહીં, ઘનશ્યામ મહારાજ શ્રીજી મહારાજ જ્યારે નાના હતા, બાળપણમાં જ જો 3-4 વર્ષના શ્રીજી મહારાજ થયા ત્યાર તો આ બધા શાસ્ત્રોનું અધ્યયન શ્રીજી મહારાજે વેદાદિક શાસ્ત્રનું અધ્યયન કરી લીધું. અરે સતશાસ્ત્રનો ગુટકો બનાવ્યો શ્રીજી મહારાજે ને પોતાની પાસે રાખતા, નિત્ય વાંચતા ને. આ શ્રીજી મહારાજ બાળપણથી જ. અને જ્યારે કાશીમાં ધર્મદેવની સાથે ઘનશ્યામ મહારાજ ગયા, ત્યાં શાસ્ત્રાર્થ ચાલતો હતો. તો ત્યાં શાસ્ત્રાર્થ ચાલતો હતો ત્યારે
ઘનશ્યામ મહારાજ ત્યાં ઊભા થયા અને બધા પંડિતોને ટાઢા પાડ્યા અને વિશિષ્ટાદ્વૈત મતનું ત્યાં સ્થાપન કર્યું. શ્રીજી મહારાજે કર્યું ને નાની ઉંમરમાં. પેલા કે ભગવાન આવા છે, પેલા કે ભગવાન આવા છે. ત્યારે ઘનશ્યામ મહારાજે ત્યાં શાસ્ત્રમાં વિજય કર્યો. એટલે આ શ્રીજી મહારાજને બાળપણથી જ ઘનશ્યામ મહારાજ જ્યાંથી હતા શ્રીજી મહારાજ ત્યારથી જ શાસ્ત્રનું વ્યસન બહુ હતું. સતશાસ્ત્રનો ગુટકો બનાવીને નીલકંઠ વર્ણિ રૂપે જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે પણ બોલો કઈ સાથે ના લીધું, પૈસા ના લીધા સાથે. શ્રીજી મહારાજે કપડા સાથે ના લીધા પણ શાસ્ત્ર સાથે લીધું. આ જ બતાવે કે શાસ્ત્રનું વ્યસન શ્રીજી મહારાજને કેટલું હશે. વન વિચરણ કરતા થાક્યા પાક્યા હોય તોય નવરા પડ્યા બેઠા તો લવા ગુટકો ખોલીને વાંચીએ એવા ઈચ્છા કરતા મહારાજ. શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાના વિશેષ નિયમો શ્રીજી મહારાજે ધારણ કરવાનું કીધું હરિભક્તોને, સંતોને. તો એમાં પણ શ્રીજી મહારાજે એક વાત લખી કે શાસ્ત્રનો પાઠ કરો, શાસ્ત્રનું અધ્યયન કરો. 8 નિયમ બતાવ્યા છે. તો એમાં પાઠ કરો, શાસ્ત્રનું અધ્યયન કરો, આવો એક નિયમ બતાવ્યો. એ પણ શ્રીજી મહારાજને જે શાસ્ત્રનું પ્રવર્તન કરાવવું તેમાં જ આ મત. અરે શ્રીજી મહારાજને પુસ્તકો ગ્રંથો કેટલા વાલા હતા. શ્રીમદ મહાભારત, તો મહાભારતની કથા કરવી હતી એક વખતે, તો પુસ્તક કોઈ જગ્યાએ મળતું નહોતું. તો ત્યારે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા હતા અને ભાગવતને મહાભારતનું પુસ્તક લેવા માટે બહુ એક પંડિત હતો તે આપતો નહોતો. તે ગોપાળાનંદ સ્વામી દ્વારા ત્યાં મોકલીને પરચો બતાવીને બહુ મોટી કથા છે. તો ત્યાં એ ભાગવતનું મહાભારતનું પુસ્તક મંગાવ્યું અને પછી મહારાજે કથા કરી એના પર. શાસ્ત્ર આટલા વ્યસની શ્રીજી મહારાજ હતા. એટલે મહારાજ વિચારે છે કે જે કરવાનું છે કરી લીધું છે. શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખી. તો શિક્ષાપત્રી આપણને બધાને આપી છે. એમાં 350 શાસ્ત્રનો સાર કાઢીને શ્રીજી મહારાજે પોતે આપ્યો. બોલો એ કેટલું શાસ્ત્રનું અધ્યયન હશે શ્રીજી મહારાજની આપણને બતાવે. આટલા બધા શાસ્ત્રનું અધ્યયન કરી શ્રીજી મહારાજે પોતે શિક્ષાપત્રી આપણને આપી. બીજું વચનામૃતમાં શ્રીજી મહારાજે 10 વર્ષની વાતો કરી છે. વચનામૃત એટલે મહારાજની 10 વર્ષની છેલ્લા જે 10 વર્ષ મહારાજના હતા ત્યારે શ્રીજી મહારાજે જે વાતો કરી એ બધી વાતો છે. તેમાં ઠેર ઠેર ઘણા બધા વચનામૃતમાં શ્રીજી મહારાજ સંસ્કૃતના શ્લોકો બોલ્યા છે. સંસ્કૃતના શ્લોકોની મોટી મોટી બધી વાતો કરી છે. તો એ બધી વાતો એ સંસ્કૃતના શ્લોકો ક્યાંના છે? ઉપનિષદોના છે, પુરાણોના છે, કેટલાક સાહિત્યના છે, કેટલાક સ્મૃતિઓના છે. આ બધા ગ્રંથોના પુરાવા શ્રીજી મહારાજે આપ્યા છે. તો એના પરથી ખબર પડે કે શ્રીજી મહારાજને કેટલું બધું કંઠસ્થ હતું, શ્રીજી મહારાજ કેટલું બધું વાંચન હતું, એ આપણને ત્યાં ખબર પડે. એટલું જ નહીં, શ્રીજી મહારાજ પોતે તો ભગવાન છે જ, શાસ્ત્રનું અધ્યયન ને શાસ્ત્રનું પ્રવર્તન કરાવ્યું છે, પણ નંદ સંતોને પણ શ્રીજી મહારાજે શાસ્ત્રનું અધ્યયન કરવા માટે પ્રેર્યા અને બનાવ્યા. નિત્યાનંદ સ્વામી જેવા મોટા પંડિત એ ચાલતા હોય ને જતા હોય તો એક ગાડામાં બેઠા હોય ને પાછળ બીજા 2 ગાડા હોય, પુસ્તકો ભરીને રાખતા. બોલો 2 ગાડા પુસ્તકો ભરીને જોડે જોડે રાખતા. નિત્યાનંદ સ્વામીનું નામ સાંભળીને જ બધા ઘણા ખરા તો ધ્રુજી જતા કે ભાઈ પંડિત આવ્યા. મુક્તાનંદ સ્વામી મોટી ઉંમરના સંત હતા, તો એ શ્રીજી મહારાજ જ્યારે આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીને ભુજમાં ભણવા માટે મોકલ્યા. બોલો ગોપાળાનંદ સ્વામી એમને પણ ભણાયા સંસ્કૃત. ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ભેગા થઈ ને પ્રસ્થાન ત્રયી પર ભાષ્ય લખ્યા સંસ્કૃતના. શ્રીજી મહારાજ વચનામૃતમાં લખે, વચનામૃત છે ગઢડા મધ્ય પ્રકરણનું 49મું. એમાં શ્રીજી મહારાજ કે અમને કથા વાર્તા કીર્તન એમાંથી ક્યારેય તૃપ્તિ થતી નથી. કથા વાર્તાથી તૃપ્તિ નથી થતી એનો મતલબ કે શાસ્ત્ર, કથા વાર્તા શું છે? શાસ્ત્રની જ વાતો છે ને. તો શાસ્ત્રથી ક્યારેય તૃપ્તિ થતી નથી. આવું કે તમારે બધાએ પણ એ કરવું. એટલે વ્યસની હતા શ્રીજી મહારાજ. અને એ પણ નિષ્કુળાનંદ સ્વામી એ જ લખે છે કે શ્રીમદ ભાગવત આદિક જે બીજા સતશાસ્ત્ર તે બધાનું શ્રીજી મહારાજે પ્રવર્તન કરાયું. અને શ્રીજી મહારાજ આપના સંપ્રદાયમાં પણ 8 સતશાસ્ત્ર માન્ય રાખ્યા. શાસ્ત્ર વસ્તુ બહુ મહાન અને બહુ મોટી છે દાદા. આપને અત્યારે જે વાત કરી રહ્યા છે એ પણ કોઈ શાસ્ત્રના આધારે કરી રહ્યા છે. આ દુનિયામાં લોકો એમ કે છે કે રામ ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા,
અને કંસ રાવણ એ રાક્ષસ હતા, તો ખબર કઈ રીતના પડી? કોણ કહી ગયું આપણને? શાસ્ત્રે જ કીધું ને આપણને કે કંસના સમકાલીન લોકો કે કૃષ્ણ ભગવાન કે રામ ભગવાનના સમકાલીન જે લોકો હતા એ તો આપણને કહેવા એવા નથી. એ શાસ્ત્રમાં લખાયું છે અને આપણને વાંચ્યું છે, કથાઓમાં સાંભળ્યું છે, એટલે આપણને ખબર પડી કે આ ખોટું ના સાચું. શાસ્ત્ર આપણને પ્રેરે છે અને શાસ્ત્રનું જેને વાંચન છે એ પણ બહુ ઊંચી સ્થિતિને પામે છે. સત અસતનો વિવેક આવી જાય. એટલે નવરા પડે ત્યારે શાસ્ત્ર વાંચનનો અભ્યાસ બહુ રાખવો પડે. આપણા જૂના નંદ સંતો કેટલી વાતો કરીએ શાસ્ત્ર ઉપર. 250 વર્ષો પહેલા આવી લાઇટ નહોતી, કઈ ફેસિલિટી નહોતી, તો કેટલા બધા ગ્રંથો નંદ સંતોએ લખ્યા છે. નંદ સંતોએ જે લખેલા ગ્રંથો છે ને એ આપણને ખાલી વાંચીએ ને તો આખી જિંદગી ઓછી પડે. એટલા નંદ સંતોના ગ્રંથો છે. બીજા ગ્રંથો પછીના સંતોએ લખેલા ગ્રંથો તો લોટો જ છે, પણ નંદ સંતોએ લખેલા ગ્રંથો આખી જિંદગી વાંચીએ તો આપની જિંદગી નાની પડે પણ ગ્રંથો ના ખૂટે. બીજી વસ્તુ, એ ગ્રંથો કઈ રીતના લખ્યા સંતોએ, કેટલો પરિશ્રમ કરીને. દીવો બળતો હોય, પેલો ખડિયો અને સાયમાં બોડીને એક અક્ષર લખવાનો, એક પેજ લખવું હોય તો આખો દિવસ થાય. હા, એવા કેટલા પેજો લખ્યા. કલમનો ક લખવું હોય તો કલમનો ક લખવા માટે 2 વખત બોડવું પડે, ક અને પાછું આમ લીટો પાડવા માટે. પછી કા લખવા માટે પાછું બોડવું પડે, કા લખવું પડે. એમ કરતા ગ્રંથો ભર્યા. બોલો, એમને કેટલી મહેનત કરી છે, કેટલું બધું આપના માટે પરિશ્રમ કર્યો એમને. કેટલા બધા ગ્રંથો લખ્યા. એટલે એ બતાવે કે આપના શ્રીજી મહારાજ અને નંદ સંતોને શાસ્ત્રનું કેટલું મહિમા છે. ગીતામાં બહુ સરસ મજાની વાત છે. અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે યહ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તન્તે કામકારતઃ. યહ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તન્તે કામકારતઃ ન સ સિદ્ધિમ અવાપ્નોતિ ન શાંતિમ ન પરામ ગતિમ. આવું લખ્યું છે. જે શાસ્ત્રમાં લખેલી વિધિઓ, શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલું જે ધર્મ વિધિ નિષેધ તેનું પાલન કરતો નથી અને પોતાના મન ભાવે એમ વર્તે છે, તે કોઈ દિવસ સુખને પામતો નથી, કોઈ દિવસ સિદ્ધિને પામતો નથી, કોઈ દિવસ પરામ ગતિ કહેતા મોક્ષને પણ પામતો. આપણે જે કંઈ નક્કી કરીએ છીએ ને એ શાસ્ત્રના આધારે નક્કી કરીએ છીએ. કરવું અને ના કરવું એ બધું શાસ્ત્ર આપણને શીખવાડે છે. એટલે શ્રીજી મહારાજે આ શાસ્ત્રનું પ્રવર્તન કર્યું અને કરાવ્યું. વળી શ્રીમદ ભાગવત આદિ રે બીજા સતશાસ્ત્ર જે અનાદિ રે, તેનું કરાવ્યું પ્રવર્તન રે, કર્યું સાત્વિક દેવનું સ્થાપન રે. બીજું શ્રીજી મહારાજે શું કર્યું? સાત્વિક દેવનું સ્થાપન કર્યું. એ પ્રશ્ન થાય કે ભાઈ સાત્વિક દેવમાં આવું સાત્વિકપણું? તો હા, દેવ પણ 3 પ્રકારના છે. સાત્વિક દેવ, રાજસ દેવ અને તામસ દેવ. 3 પ્રકારના દેવો આ દુનિયામાં પ્રચલિત છે ને છે. જે સાત્વિક લોકો છે એ સાત્વિક દેવી દેવતાઓને માને છે. જે રાજસ લોકો છે એ રાજસ દેવી દેવતાઓને માને છે. અને જે તામસ લોકો છે, તામસ પ્રકૃતિવાળા, એ તામસ દેવી દેવતાઓને માને છે. અને આપણને ગીતામાં લખ્યું જ છે, યજંતે સાત્વિકા દેવાન યક્ષાન રક્ષાંસી રાજસાન ભૂતાન પ્રેત ગણાંસ્તાન્ય યજંતે તામસા જના. આવું લખ્યું. જે સાત્વિક લોકો છે એ સાત્વિક દેવનું પૂજન વગેરે કરે છે. જે રાજસ લોકો છે, યક્ષ અને રાક્ષસો, તેમનું પૂજન આરાધન કરે છે. અને જે તામસ લોકો છે એ બધા ભૂતો, ભૂતગણો, આ બધાનું પૂજન અર્ચન કરે છે. આવું લખ્યું છે. શ્રીજી મહારાજે સાત્વિક દેવનું સ્થાપન કર્યું. મહારાજે 6 મંદિરો બનાવ્યા. 6 મંદિરોમાં મૂર્તિઓ પધરાવી. આ બધા સાત્વિક દેવ કહેવાય. જે શ્રીજી મહારાજે દેવોનું સ્થાપન કર્યું ને એ બધા સાત્વિક દેવ કહેવાય. મહારાજે પંચાયતન
5 દેવોને માન્ય કર્યા. એ બધા સાત્વિક દેવ કહેવાય, જેમને પૂજન થઈ શકે, જેનું અર્ચન થઈ શકે. બીજા તામસ દેવો છે કે જેનું પૂજન અર્ચન ના થઈ શકે અથવા તો શાસ્ત્ર વિધિથી વિરુદ્ધ હોય. આ દુનિયામાં એવા લોકો છે જે કરે છે, અસત માર્ગે ચાલેલા લોકો, ખોટા માર્ગે ચાલેલા દેવો, જે પોતાના મનને અનુકૂળ આવે એ રીતના ભગવાનને રાજી કરવા માટે પછી દેવોની આગળ હિંસા પણ કરે, દેવોને માંસ પણ ધરાવે, મદિરા પણ ધરાવે, પાછું બધું ધરાઈને પાછા પ્રસાદી રૂપે જમે. બોલો. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં જો એવું લખ્યું કે જે દેવી દેવતાને માંસનું નિવેદન થતું હોય, દાળ માંસનું નિવેદન થતું હોય ને, તો તેનો પ્રસાદ પણ તેના દર્શન કરવા ન જવું. દર્શન કરવા જવાની ના પાડી. શું કામ ના પાડી? તો કે દર્શન કરવા જઈશું તો ત્યાંના પૂજારી હશે, ભગવાનને ધરાયેલો પ્રસાદ તમને આપશે અને પ્રસાદના મહિમાએ કહીને તમે પ્રસાદને જમશો. એમ કરતાં કરતાં પણ તમે કલ્યાણના માર્ગમાંથી પડી જશો. એટલે કે એવા જે દેવી દેવતાઓ છે જેને યજ્ઞ એ માંસનું નિવેદન થતું હોય ત્યાં દર્શન કરવા પણ ના જવું, આવું લખ્યું. ભગવાન પૂરેપૂરા આસ્તિક હતા અને એમને નાસ્તિક મતય ગમતો નહોતો, નાસ્તિક મતમાં જે ચાલેલા લોકો પણ ગમતા નહોતા. સાત્વિક માર્ગ શ્રીજી મહારાજે અપનાવ્યો હતો અને સાત્વિક માર્ગનું પ્રતિપાદન કરતા હતા. શ્રીજી મહારાજે દેવો પધરાવ્યા એટલું જ નહીં, દેવો પધરાયા પછી એ દેવોની પૂજા વિધિ કેમ કરવી એના વિધિ નિયમો પણ મહારાજે પ્રવર્તાવ્યા. બોલો. શ્રીજી મહારાજે ખુદ પોતે પાછું અહીંયા સાત્વિક દેવનું સ્થાપન કર્યું એટલું જ નહીં, શ્રીજી મહારાજે બધા દેવી દેવતા જે મહારાજે મંદિરોમાં દેવો પધરાવ્યા એ બધાના પૂજારી તરીકે પણ શ્રીજી મહારાજ ઘણી વખત રહ્યા. મૂડીમાં જે ભગવાન છે રાધા કૃષ્ણ દેવ, તેની શ્રીજી મહારાજે ખુદ સેવા કરેલી પૂજારી થઈને લોયામાં 2 મહિના સુધીની. ગોપીનાથજી મહારાજની ઘણી વખત સેવા કરવા મહારાજ જતા. વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ જે પધરાયા તેની સેવા કરવા મહારાજ શ્રીજી મહારાજ ઘણી વખત પહોંચી જતા. બોલો. મહારાજ ભગવાન છે તોય છતાં આ ભગવાનનું જે પૂજન અર્ચન કરવું તેનું કેવું બધું આપણને શીખવે છે, વિધિઓ શીખવે છે. એટલે એ વાત અહીં સ્વામી કરે છે. વડી શ્રીમદ ભાગવત આદિ રે, બીજા સતશાસ્ત્ર જે અનાદિ રે, તેનું કરાવ્યું પ્રવર્તન રે, કર્યું સાત્વિક દેવનું સ્થાપન રે. સાત્વિક દેવોનું સ્થાપન કર્યું એ વાત લખે છે. એક નાનકડી વાત કહું. શ્રીજી મહારાજે દેવો પધરાવ્યા, તેની પૂજા વિધિ પણ પ્રવર્તાવી અને એમાં બધાને પ્રેર્યા કે આ તમારે બધાએ કરવું. શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી સવારે ઉઠીને તરત ભગવાનની પૂજા આરાધના કરવી અને એનું કોઈ ખંડન કરે, એમાં કોઈ એ વિધિને વિધિ પ્રમાણે ના ચાલે તો એવા કોઈક હોય તો એને મહારાજે તરત બદલી પણ નાખતા અને મહારાજ ખીજાતા. મહારાજ કહેતા કે દેવ જેવો થઈને દેવની પૂજા કરે ત્યારે એની સેવા અમે સ્વીકારીએ છીએ. આવું શ્રીજી મહારાજ ખુદ કહેતા. આ દુનિયામાં એવા નાસ્તિક લોકો પણ છે જે દેવોને માનતા નથી, દેવોને પૂજતા નથી, મૂર્તિ પૂજાને માનતા નથી. તો શ્રીજી મહારાજે મંદિરો અને દેવો કરીને શ્રીજી મહારાજે આપણને એક ઉપદેશ આપ્યો, સમાજને એક ઉપદેશ આપ્યો કે મૂર્તિ પૂજા એ છે જે એ સત્ય છે, એમાં સાક્ષાત ભગવાન રહેલા છે. મહારાજે કીધું કે 8 પ્રકારની જે પ્રતિમા છે એમાં હું સદાને માટે રહ્યો છું, એમાં મૂર્તિમાં રહી ભક્તોના ભાવને હું પૂરા કરું છું ને સ્વીકારું છું. આવું શ્રીજી મહારાજે પ્રવર્તન કરાયું. નાસ્તિક મતનું ખંડન કર્યું. સ્વામી વિવેકાનંદ હતા એક વખતે રાજસ્થાનમાં અલવર ત્યાં વિચરણ કરતા ત્યાં પહોંચ્યા. ત્યાંના રાજા હતા મંગળસિંહજી. તો એ મંગળસિંહ રાજા હતા એ નાસ્તિક હતા. એ ભગવાનની માનતા નહોતા, ભગવાનની મૂર્તિ પૂજામાં માનતા નહોતા. તો સ્વામી વિવેકાનંદ ત્યાં પહોંચ્યા. એ રાજાના મહેલમાં ગયા, બેઠા, આગતા સ્વાગતા થઈ, વગેરે વગેરે બધી વિધિ થઈ. એટલે પેલા રાજા રણજીતસિંહ કહેવા લાગ્યા કે સ્વામીજી આપ જે ભગવાનની મૂર્તિને પૂજો છો અને પૂજન કરાવો છો તો આ બધું ખોટું છે કે એ બધું કંઈ સાચું છે? એટલે સ્વામી વિવેકાનંદે તો પછી એમને આવા વ્યક્તિને પછી કેવું છે જવાબ પણ એવો જ આપવો પડે
એટલે સ્વામી વિવેકાનંદે કીધું ભાઈ અમારી વિધિ છે, અમે અનુસરીએ છીએ, તમે ના માનતા હોય તો તમને તમારી વિધિ ભલામણ, તમને તમારી રીતિ ભલા, પણ જે માને છે એનું તમે ખોટું છે એવું ના કહેશો, તમે ખોટા છો એવું ના કહેશો. પેલા કે ખોટું જ છે કે બધું ક્યાં પથ્થરની એવું બધું પથ્થરમાં શું ભગવાન રહે, આવું બધું બોલાવડા ગયા, મૂર્તિમાં ચિત્રમાં શું ભગવાન હોય કે. એટલે સ્વામી વિવેકાનંદ તો ભાઈ અત્યારે એને હવે સમજાવવું પડશે. એટલે એ મહેલમાં એ રાજા રણજીતસિંહના પિતાજી, તેનો ફોટો હતો, સ્વર્ગસ્થ પિતાજીનો. એટલે પેલા સૈનિકોને કે ફોટો લાવો, કે ફોટો લાવીને મૂક્યો. અને સ્વામી વિવેકાનંદ કે રાજાજી હવે એના પર થૂકો દો કે તમે થૂકો, કે તો ગરમ થઈ ગયા પેલા રાજા, ક્યાં તો થૂકાતું હોય, ક્યાં તો મારા બાપા છે, કે મારા બાપુજી છે કે. ત્યારે સ્વામી વિવેકાનંદ કે આ તો ક્યાં બાપુજી, ક્યાં તો ફોટો છે કે ભાઈ, એના પર થૂકો ને કે શું વાંધો છે. તો કે ના થૂકાય, કે તો અપમાન કે દ્રોહ થયું કે ભાઈ. ત્યારે સ્વામી વિવેકાનંદ કે અમે પણ એમ જ માનીએ છીએ, મૂર્તિમાં ભગવાન સાક્ષાત છે, એમનું અપમાન કરવાથી ભગવાનનું અપમાન થાય છે, અને એમનું પૂજન કરવાથી ભગવાનનું પૂજન થાય છે. એટલે મહારાજે આ બધા સાત્વિક દેવોનું મૂર્તિ પૂજાનો વિધિ સ્થાપન કરીને મૂર્તિ પૂજાની પદ્ધતિ શ્રીજી મહારાજે પ્રવર્તાવી છે. એ બધી વાતો સ્વામી અહીં લખે છે. આગળ વિષય બદલાય છે, એ વાત આપણે કાલે કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજ.